અત્યાર સુધીમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કર્યો, જેની અંદર આપણે ઈએમએફ શ્રેણી જોઈ, પ્રમાણિત અને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલ શોધતા શીખ્યા, સાંદ્રતા કોષ એટલે શું એના વિશે અભ્યાસ કર્યો, અને છેલ્લે ગિબ્સ મુક્ત ઉર્જા અને વિદ્યુતીય કાર્યનો અભ્યાસ કર્યો. મિત્રો, આજે આપણે એક વિશિષ્ટ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરીશું. ધ્યાન રાખો, અત્યાર સુધી આપણે જે ભણ્યા એ પ્રમાણે વિદ્યુત રાસાયણિક કોષ શું છે? તો કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે અર્ધકોષનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય, અને આવા બે અર્ધકોષને ક્ષારક્ષેત્રોની મદદથી અને સુવાહક તાર સાથે જોડીને સુવાહક તાર સાથે જોડીને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીએ છીએ. મિત્રો, આ રીતે વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાના વિદ્યુત ઉર્જા રૂપાંતરણનો આપણે અભ્યાસ કર્યો. પરંતુ મિત્રો, શું આવા વિદ્યુત રાસાયણિક કોષનો આપણે જાહેર જીવનમાં આપણે રોજબરોજની જિંદગીમાં આપણે એનો અભ્યાસ કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ? તો કે ના કરી શકીએ. કેમ? તો કે આ પ્રકારના ગેલ્વેનિક કોષની અંદર તો કે વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે તે કદાચ ઢોળાઈ શકે. સાથે સાથે આવા વિદ્યુત રાસાયણિક કોષ એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો મુશ્કેલી ઉત્પન્ન થાય. સાથે સાથે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા તેની અંદર તો કે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એનો વોલ્ટેજ સતત બદલાતો રહે છે અને વોલ્ટેજ સતત ઘટતો રહે છે. એટલે એક સરખા અચળ વોલ્ટેજથી આપણને વિદ્યુત પ્રવાહ મળતો નથી. બરાબર છે? સાથે સાથે કાચનું વાસણું જો ફૂટી જાય એટલે અકસ્માત થવાની સંભાવના રહે છે. તો એક એવા વિદ્યુત રાસાયણિક કોષની જરૂર પડે કે જે વજનમાં હલકો હોય, જેને સહેલાઈથી એક સ્થાનેથી બીજા સ્થાને એને લઈ જઈ શકાતો હોય. સાથે સાથે અકસ્માત થવાની સંભાવના ઓછી થતી હોય. ઉપરાંત એ લાંબા સમય સુધીને એનો ઉપયોગ કરી શકાતો હોય, એટલે કે ઘણા સમય સુધીને વિદ્યુત પ્રવાહ એક સરખા વોલ્ટેજથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય. તો આ માટે જે વિદ્યુત રાસાયણિક કોષનો ઉપયોગ જે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવી તે કોષ તરીકે ઓળખાય છે. ધ્યાન આપજો, જેને આપણે બેટરી અથવા કોષ તરીકે ઓળખીએ છીએ. આપણા ઘરમાં રિમોટ કંટ્રોલ છે, પછીથી ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર છે, રમકડા છે, એ બધાને જ્યારે ઉપયોગમાં લેવા હોય ત્યારે આપણે જે બેટરીનો ઉપયોગ કરીએ છીએ એ બેટરી, બરાબર છે, અથવા કોષ છે. તો આપણે જે બેટરી વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે બેટરી અથવા કોષ, તો આ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ માટે એમ કહી શકાય કે એક વિશિષ્ટ પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષમાં બે જુદા જુદા અર્ધકોષનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અહીં તો કે એક જ પાત્રમાં બંને ઇલેક્ટ્રોડ એટલે કે એનોડ અને કેથોડ એમ બંને પ્રકારના વિદ્યુત ધ્રુવ અને એક જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં યાદ રાખો મિત્રો, જ્યારે એક એનોડ અને એક કેથોડ થી રચાતા વીરાકોષને ફક્ત કોષ શબ્દથી ઓળખવામાં આવે છે. જ્યારે વધુ વિદ્યુત પ્રવાહ જોઈતો હોય, વધુ વોલ્ટેજ જોઈતો હોય, ત્યારે આવા કોષોને શ્રેણીબદ્ધ કરીને એક મોટો કોષ ઉત્પન્ન મેળવવામાં આવે, જેને બેટરી તરીકે ઓળખવામાં આવે છે. તેમ કહી શકાય કે જ્યારે
આવા અનેક કોષોને જોડીને જે નવો કોષ ઉત્પન્ન કરવામાં આવે, નવો કોષ મેળવવામાં આવે, તે સામાન્ય રીતે બેટરી તરીકે ઓળખાય છે. બેટરી ના નામથી ઓળખાય છે. મિત્રો, એક એનોડ અને એક કેથોડ થી જે બને એ કોષ અને એવા અનેક કોષોને શ્રેણીબદ્ધ જોડીને જે એક મોટો કોષ મળે એને બેટરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં બેટરી અને કોષને એક જ નામથી ઓળખીશું, પણ વ્યવહારિક રીતે કોષ એટલે ફક્ત એક એનોડ અને એક કેથોડથી બનતો વિદ્યુત રાસાયણિક કોષ, અને એવા અનેક કોષ ભેગા કરી એનોડ કેથોડ કરીને અને જે એક મોટો કોષ બને એને બેટરી કહેવાય. પણ અહીંયા આપણે બેટરી અને કોષને એક જ નામથી ઓળખીશું. તો આવી બેટરી અથવા કોષના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે. નંબર 1 પ્રાથમિક બેટરી અથવા પ્રાથમિક કોષ, અને નંબર 2 દ્વિતીયક બેટરી અથવા દ્વિતીય કોષ. શું તફાવત છે? પ્રાથમિક બેટરી કોને કહેવાય? તો સામાન્ય રીતે જે બેટરી એક વખત એટલે કે જે સેલ એક વખત ઉપયોગમાં લીધા પછી જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે, એટલે મૃત બને છે, ત્યાર પછીથી ફરીથી તેને તો કે એને ઉપયોગમાં લઈ શકાતો નથી. બરાબર છે? તેને શું કહેવાય? પ્રાથમિક બેટરી અથવા પ્રાથમિક સેલ તરીકે ઓળખવામાં આવે. આપણે જે સામાન્ય પ્રકારના ડબલ એ અથવા ટ્રિપલ એ પ્રકારના જે પેન્સિલ સેલ અથવા જે મોટા સેલ જોવા મળે બેટરી, બરાબર છે, એ એક વખત ઉપયોગમાં લેવાય, ત્યારબાદ જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય છે, ત્યારબાદ એનો ફરીથી આપણે ઉપયોગ નથી કરી શકતા, ફેંકી દેવા પડે છે. તો એવા કોષને શું કહીશું? આપણે પ્રાથમિક કોષ તરીકે ઓળખીશું. તો એમ કહી શકાય જે કોષ વપરાયા બાદ લાંબો સમય વપરાશે, એટલે કે લાંબા સમય સુધી વપરાયા બાદ મૃત બને છે. મૃતનો શું થયું? એને ફરીથી ઉપયોગમાં નથી લઈ શકાતો, બિન ઉપયોગી બને છે. ત્યારબાદ તેને પુનઃ જીવિત કરી શકાતો નથી. તેને શું કહીશું? આપણે પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી તરીકે ઓળખીશું. જ્યારે દ્વિતીયક બેટરી એટલે શું? તો કે એક વખત ડિસ્ચાર્જ થઈ ગઈ છે, એક વખત એ સંપૂર્ણપણે ઉપયોગમાં લેવી ગઈ છે, બરાબર છે, શક્ય હોય તેટલી બધી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા રૂપાંતર થઈ ગયું છે, પરંતુ ત્યારબાદ તેને જો બાહ્ય વિદ્યુતીય ક્ષેત્ર હેઠળ જો એને ફરીથી એને ચાર્જ કરવામાં આવે તો એ ફરીથી રિચાર્જ થાય છે, અને ત્યારબાદ તેને પુનઃ તો કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેને શું કહેવાય? દ્વિતીયક બેટરી કહેવાય. બરાબર છે? એટલે લખી શકાય કે લાંબા સમય સુધીના વપરાશ બાદ તે મૃત બને છે, અને તેને ફરીથી
એટલે કે પુનર્જીવિત કરી શકાતું હોય, પુનર્જીવિત કરી શકાય છે એવા કોષને દ્વિતીયક કોષ અથવા દ્વિતીયક બેટરી તરીકે ઓળખવામાં આવે છે. સાદી ભાષામાં એક શબ્દમાં કેવી રીતે કહી શકાય કે પ્રાઇમરી સેલ કેવા છે તો કે નોન રિચાર્જેબલ છે, જ્યારે દ્વિતીયક બેટરી કેવી છે તો કે રિચાર્જેબલ છે. એના ઉદાહરણ જોઈએ આપણે તો કે પ્રાથમિક બેટરી તો કે રોજિંદા જીવનમાં ટોર્ચ, બરાબર છે, ટ્રાન્ઝિસ્ટર, રિમોટ કંટ્રોલમાં જે સેલનો યુઝ કરીએ છીએ, બરાબર છે, એ બધા પ્રાથમિક બેટરીમાં આવશે. જે આપણને ડ્રાય સેલ, સૂકા કોષ તરીકે ઓળખીએ છીએ, અથવા એને કહેવાય લેકલાન્સે સેલ અથવા કોષ. બીજું ઉદાહરણ છે એનું મર્ક્યુરી કોષ અથવા મર્ક્યુરી સેલ. દ્વિતીયક બેટરીની વાત કરીએ તો તેના ઉદાહરણમાં લીડ સ્ટોરેજ કોષ અને બીજા નંબરે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. આ પ્રકારના કોષને તો કે ઘણી બધી વખત સુધી એની અંદર ચાર્જ અને ડિસ્ચાર્જ ની પ્રક્રિયા કરી શકાય છે, બરાબર છે, જે દ્વિતીયક સેલ તરીકે અથવા દ્વિતીયક બેટરી તરીકે ઓળખીશું. મિત્રો હવે આપણે સૌપ્રથમ પ્રાથમિક કોષ તરીકે ડ્રાય સેલ નો અભ્યાસ કરીશું. ડ્રાય સેલ અથવા સૂકો કોષ. તમે તમારા ઘરની અંદર જે વોલ ક્લોક, ભીંત ઘડિયાળ જેને કહીએ આપણે, તેની અંદર તમે ડબલ એ ટાઈપના પેન્સિલના સેલ તમે એનો ઉપયોગ કરો છો, બરાબર છે. તો કે ટોર્ચમાં પણ તમે આવા જ ડબલ એ ટાઈપના સેલનો ઉપયોગ કરો છો. રિમોટ કંટ્રોલમાં પણ ડબલ એ અથવા રિમોટ કંટ્રોલ ચાહે ટીવીનું હોય ચાહે એસીનું હોય, એમાં પણ ડબલ એ અને ટ્રિપલ એ ટાઈપના તો કે તમે સેલનો ઉપયોગ કરો છો. આજે આપણે આ સેલનો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે આ પ્રકારના કોષ પ્રાથમિક કોષ તરીકે ઓળખાય છે. અહીં આ પ્રકારના કોષને સૂકો કોષ તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન આપજો, સૂકો કોષ, જે બીજા લેકલાન્સે કોષના નામથી પણ ઓળખાય છે. તો 1867 ની અંદર ફ્રેન્ચ વિજ્ઞાની જ્યોર્જ લેકલાન્સે આ પ્રકારના તો કે કોષની શોધ કરી હતી. માટે તેના માનમાં, વૈજ્ઞાનિકના માનમાં, તે લેકલાન્સે સેલ અથવા લેકલાન્સે કોષ તરીકે પણ ઓળખાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લેકલાન્સે સેલની એટલે કે સૂકા કોષની આકૃતિ આપેલી છે. તો અહીં એક નળાકારીય પાત્ર છે, એક તળિયાવાળું એક નળાકારીય પાત્ર છે, જે ઝીંકનું બનેલું છે. ઝીંકનું પાત્ર છે, ઉપરથી ખુલ્લું છે, બરાબર છે, પણ નીચે તળિયું ધરાવે છે. એટલે કે તળિયાવાળું નળાકારીય પાત્ર છે, જે ઝીંકનું બનેલું છે, ઝીંક ધાતુનું બનેલું છે. હવે તો કે સામાન્ય રીતે કોઈ પણ કોષ હોય તો એને સીધું ઝીંકનું પાત્ર તો કે રાખવામાં ના આવે, નીચેથી ખુલ્લું હોય, નેકેડ હોય, પણ એની જે ફરતીની જે સપાટી છે એની ઉપર અવાહક પૂઠું ચડાવેલું હોય અથવા સ્ટીલનું તો કે એક આવરણ કરેલું હોય, એક પડ ચડાવેલું હોય, જેથી એ દેખાવમાં સારો રહે, લોંગિટ્યુડી જળવાઈ રહે, બરાબર છે. તો આવા ઝીંકના પાત્રની અંદર મધ્યમાં તો કે ગ્રેફાઇટનો સળિયો છે. ગ્રેફાઇટનો સળિયો છે એટલે કે કાર્બનનો સળિયો છે. આપણે જાણીએ છીએ કે ગ્રેફાઇટ એ કાર્બનનું અપરૂપ છે, જે સુવાહક છે. આ ગ્રેફાઇટનો સળિયો છે. આ ગ્રેફાઇટના સળિયાની ફરતે તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને કાર્બન બ્લેક નું મિશ્રણ ભરેલું હોય છે. ત્યારબાદનો નળાકારનો જે ખાલી રહેલો જે ભાગ છે તેની અંદર એમોનિયમ ક્લોરાઇડ
અને ઝીંક ક્લોરાઇડની પેસ્ટ ભરેલી છે, ઝીંક ક્લોરાઇડની પેસ્ટ અથવા લુગદી ભરેલી છે. ધ્યાન આપજો અહીંયા ગાડી. હવે આખું જે ઉપર તરફથી તો કે પાત્ર ખુલ્લું છે, તો હવે એને એક વિશિષ્ટ પ્રકારના મીણની મદદથી એને સીલ કરવામાં આવે. એ દરમિયાન ગ્રેફાઇટનો સળિયો થોડોક ઉપર તે રીતે રાખવામાં આવે છે અને એની ઉપર આ પ્રકારે સ્ટીલની કેપ ચડાયેલી હોય છે. બરાબર છે. અને આ રીતે તો કે સૂકા કોષની રચના થાય છે. આપણે જાણીએ છીએ એ પ્રકારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ, કેથોડ અને અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડ હોય છે. તમે જુઓ તો અહીંયા બે ઇલેક્ટ્રોડ, બે વિદ્યુત ધ્રુવ તો કે એક જ પાત્રમાં લીધેલા છે. કયા કયા? તો કે આ જે ગ્રેફાઇટનો સળિયો જે છે એ કેથોડ તરીકે વર્તે છે અને ઝીંકનું જે પાત્ર છે એ એનોડ તરીકે વર્તે છે. અને એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની જે લુગદી છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે વર્તે છે. ધ્યાન આપ્યું. અહીંયા આપણે લખીશું, અહીંયા એનોડ તરીકે કોણ વર્તે છે? તો કે એનોડ તરીકે ઝીંકનું પાત્ર છે, એટલે કે ઝીંક છે. કેથોડ તરીકે કોણ છે? તો કે કેથોડ તરીકે વર્તે છે કોણ? તો કે ગ્રેફાઇટનો સળિયો, એટલે કે ગ્રેફાઇટનો સળિયો છે. ધ્યાન આપજો હો. આ ગ્રેફાઇટનો જે સળિયો છે એ કેથોડ તરીકે વર્તે છે, એટલે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. પણ અહીંયા કેથોડ પર રિડક્શન થાય, પણ રિડક્શન કોનું થશે? તો કે રિડક્શન મેંગેનીઝ ડાયોક્સાઇડનું થશે. એટલે કેથોડ તરીકે સળિયો છે એ ગ્રેફાઇટનો છે વિદ્યુત ધ્રુવ તરીકે, પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જેને કહીએ આપણે, એટલે કે જેનું રિડક્શન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ નહીં પણ જેનું રિડક્શન થાય છે તે કોણ પદાર્થ છે? મેંગેનીઝ ડાયોક્સાઇડ, ઘન પદાર્થ છે, MnO2 છે, જે ગ્રેફાઇટના સળિયાના સંપર્કમાં રહેલું છે. જુઓ અહીંયા આ ગ્રેફાઇટનો સળિયો છે, એના સંપર્કમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ છે. બરાબર છે. અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાત કરીએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની લુગદી ભરેલી છે. અહીંયા લખીશું આપણે એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની લુગદી છે અથવા પેસ્ટ છે. હવે ધ્યાન આપજો, શું કે છે? જ્યારે સૂકા કોષને કોઈ તો કે જ્યારે એમ કહી શકાય કે જ્યારે સૂકા કોષને સુવાહક તાર મારફતે કોઈ બલ્બ સાથે ધારો કે જોડ્યો છે ત્યારે તે બલ્બ પ્રકાશિત થાય છે. તો અહીંયા થાય છે શું? તો ધ્યાન આપો. અહીંયા ઝીંકનું પાત્ર છે, એ ઝીંકનું પાત્ર એનોડ તરીકે વર્તે છે, એટલે કે એનું ઓક્સિડેશન થશે. તો અહીંયા પ્રક્રિયા શું થશે? એનોડ પર શું પ્રક્રિયા થશે? તો કે આ જે ઝીંકનું પાત્ર છે, આ ઝીંકના પાત્રમાંથી Zn2+ બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. એટલે તમે જ્યારે સુવાહક તાર જોડ્યો હશે તો આ ઝીંકમાંથી તો કે Zn+2 બનશે, એ દ્રાવણની અંદર જશે, એટલે કે એ સૂકા કોષની અંદરની તરફ જશે અને ઇલેક્ટ્રોન તો કે પેલા સુવાહક તાર મારફતે તો કે બલ્બમાં જશે, બલ્બ પ્રકાશિત થશે અને પછીથી શક્તિહીન થયેલા ઇલેક્ટ્રોન, ઉર્જા રહિત થયેલા ઇલેક્ટ્રોન તો કે કેપ મારફતે ગ્રેફાઇટના સળિયામાં આવશે. આ ગ્રેફાઇટનો સળિયો એ મેંગેનીઝ ડાયોક્સાઇડના સંપર્કમાં છે, એટલે કે આ ગ્રેફાઇટનો સળિયા પર અત્યારે ઇલેક્ટ્રોન છે જે પેલા દ્રાવણમાં રહેલા Mn+4, અહીંયા Mn2 છે કે Mn+4 છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન મેળવીને Mn3+ માં ફેરવશે. કેથોડ શું થશે? તો કે અહીંયા જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે. ધ્યાન આપો, એક ઇલેક્ટ્રોન મેળવશે અને અહીંયા જે Mn છે, Mn મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, એમાંથી એ ફેરવાશે MnOOH.
હવે ધ્યાન આપો અહીંયા મેંગેનીઝ નો ઓક્સિજન કેટલો થાય તો કે એક ઓક્સિજન નો -2 બે ના -4 તો અહીંયા કેટલો છે તો કે અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ +4 છે એક ઇલેક્ટ્રોન મેળવે છે અહીંયા તો ઓક્સિજન જુઓ એક ઓક્સિજન નો -2 બે ઓક્સિજન ના -4 હાઇડ્રોજન નો +1 ટોટલ -3 એટલે તો +3 તો અહીંયા Mn+3 છે એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ માં રહેલો મેંગેનીઝ +4 એક ઇલેક્ટ્રોન મેળવી મેંગેનીઝ +3 આંકમાં ફેરવાય છે ઓક્સાઇડ આંકમાં ફેરવાય છે એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે પણ અહીંયા H ક્યાંથી આવે તો કે અહીંયા એમોનિયમ ક્લોરાઇડ ની અંદર જે NH4 છે NH4 આ NH4 પ્લસ આયન અહીંયા પ્રક્રિયામાં ભાગ લેશે તો થશે શું અહીંયા NH4 પ્લસ એક H+ આયનને મુક્ત કરશે જે H+ આયન ઓક્સિજન સાથે જોડાઈ ગયો બાકી શું રહ્યું Na3 એટલે એમાંથી એક NH3 માં ફેરવાશે હવે તમે જુઓ આખી પ્રક્રિયા જુઓ એમાં એનોડ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કેથોડ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો આપણે સમીકરણ બેલેન્સ કરવા માટે શું કરીએ 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું આવશે 2 મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ 2 એમોનિયમ પ્લસ આયન પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2 MnOOH આનું નામ થાય મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ બરાબર છે મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ અથવા તે મેંગેનીઝ ઓક્સી હાઇડ્રોક્સાઇડ તરીકે પણ ઓળખાય છે જેનું સામાન્ય નામ મેંગેનાઇટ છે તમારે બધું યાદ રાખવાની જરૂર નથી એટલે એટલું યાદ રાખો કે MnOOH માં ફેરવાય છે બરાબર છે તો અહીંયા પણ આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા એમોનિયા વાયુ ઉત્પન્ન થયો છે ધ્યાન આપજો અહીંયા ગાડી આપણે બંને બેલેન્સ કરીએ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ બાકી બધું એવું ને એવું છે એ લખાશે તો કે ઝિંક સોલિડ પ્લસ 2 MnO2 પ્લસ 2 times ammonium ion gives Zn2 plus 2 times MnOOH plus 2 Na3 gas તો કે અહીંયા જે આપણને આ કોષ પ્રક્રિયા છે એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધીએ તો આપેલ સૂકોકોષ નો કોષ પોટેન્શિયલ 1.5 વોલ્ટ મળે છે બરાબર છે એનો ઉપયોગ ક્યાં થાય ટોર્ચ ટ્રાન્ઝિસ્ટર રિમોટ કંટ્રોલ વોલ ક્લોક એટલે કે ભીંત ઘડિયાળ તે જ પ્રમાણે તો કે ઇલેક્ટ્રોનિક્સ રમકડા જે આવતા હોય વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે એનો ઉપયોગ થઈ ગયો હવે યાદ રાખો જ્યારે વધારે વિદ્યુત પણ જરૂર પડે વધારે વોલ્ટેજ જરૂર પડે તો આવા તો કે સેલને એકબીજાની સાથે શ્રેણીમાં જોડવામાં આવે બરાબર છે આ કેપ આ ઝીંકનું પાત્ર ફરી તો કે કેપ એટલે કે ફરી સેલ એવા ઘણા બધા સેલને ધારો કે આ સેલ છે આ એની કેપ છે આ એનું તળિયું છે એની સાથે બીજો સૂકોકોષ બરાબર છે ત્રીજો સૂકોકોષ એ રીતે શ્રેણીમાં જોડીને આપણે વધારે વોલ્ટેજ ઉત્પન્ન કરી શકાય છે રાઈટ જેનો એકનો વોલ્ટેજ 1.5 છે તો જો આવી રીતે હું બે સેલ ભેગા કરું તો કેટલો થશે 3 વોલ્ટેજ થશે 3 કરીશ તો 4.5 થશે 4 કરીશ તો 6 થશે આમ એકથી વધારે વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે તો કે આ સૂકાકોષને શ્રેણીબદ્ધ જોડવામાં આવે છે તો તમે અહીંયા જુઓ અહીંયા ગ્રેફાઇટનો સળિયો છે કેથોડ તરીકે વર્તે છે બરાબર છે એટલે એનો સાઇન કયો વિદ્યુત રાસાયણિક કોષ પ્રમાણે નેગેટિવ કેમ તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન જશે પોઝિટિવ હશે
ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. અહીંયા ઇલેક્ટ્રોન આવશે એનોડ પરથી. ઇલેક્ટ્રોન મુક્ત ક્યાં થાય છે? ઝીંકના પાત્રમાં થાય છે. માટે ઝીંકનું જે પાત્ર છે એ ઝીંકનું પાત્ર નેગેટિવ તરીકે વર્તશે. જ્યારે ગ્રેફાઇટનો જે સળિયો છે બરાબર છે, એટલે ઉપરની આ જે કેપ છે એ પોઝિટિવ જોવા મળશે. હવે મિત્રો બે ત્રણ અગત્યના પ્રશ્નો જોઈએ શોર્ટ. એક પ્રશ્ન એવું કે છે નંબર 1, સૂકો કોષ એ ખરેખર સૂકો નથી. સૂકો કોષ એ ખરેખર સૂકો નથી. શા માટે? સૂકો એટલે એની અંદર કોઈ પણ પ્રકારનું પ્રવાહી ના હોય, સખત હોય, ઘન સ્વરૂપમાં જ હોય. પણ ના, અહીંયા શું છે તો કે અહીંયા આપણે એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની પેસ્ટ ભરીએ છીએ, એટલે કે સેમી સોલિડ અવસ્થામાં છે, સેમી લિક્વિડ અવસ્થામાં છે. બરાબર છે. એટલે અહીંયા લખી શકીએ આપણે કે સૂકા કોષમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની લુગદી ભરવામાં આવે છે અથવા પેસ્ટ ભરવામાં આવે છે. આથી તે વાસ્તવમાં સૂકો નથી. અને મિત્રો જો સૂકો હોય તો ઇલેક્ટ્રોન નું વહન થઈ શકે? ના થઈ શકે. જો સૂકો કોષ ખરેખર સૂકો હોય તો ઇલેક્ટ્રોનનું વહન શક્ય બને નહીં. આમ સૂકો કોષ એ સૂકો નથી કારણ કે તેમાં એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની તો કે લુગદી ભરવામાં આવે છે. સૂકો કોષ એ પ્રાથમિક કોષ છે. શા માટે? તો કહી શકાય કે સૂકો કોષ જ્યારે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી રહ્યો છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી રહ્યો છે, અને કોઈ એક સમય એવો આવશે કે ત્યારે આ સૂકા કોષમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત અટકી જશે, એટલે એક સૂકો કોષ બંધ થઈ જશે, મૃત થઈ જશે, બિનઉપયોગી થઈ જશે. ત્યારબાદ તેને ફરીથી તો કે બીજા ઊંચા વીજ દબાણ ધરાવતા કોઈ વિદ્યુતના સ્ત્રોત સાથે વિરુદ્ધ વીજ પ્રવાહ, એટલે કે ઉલટો વિદ્યુત પ્રવાહ, એટલે કે ધન છે ત્યાં જે વિદ્યુત દબાણ ધરાવતું જે બીજો સોર્સ છે ઇલેક્ટ્રિકનો, બરાબર છે, એનો ઋણ છેડો અને અહીંયા ધન છેડો જોડીને જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અહીંયા તમે જુઓ જ્યારે સૂકો કોષ કાર્યરત છે ત્યારે Mn+4 નું Mn+3 માં તો કે રૂપાંતરણ થાય છે. પરંતુ જ્યારે બાહ્ય વિદ્યુતીય દબાણ હેઠળ જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનું પુનઃ Mn+3 માંથી Mn+4 માં રૂપાંતર થઈ શકતું નથી. પરિણામે તો કે ફરીથી ચાર્જ થઈ શકતો નથી, ફરીથી તે રિચાર્જ થઈ શકતો ન હોવાને કારણે તે પ્રાથમિક કોષ તેમ કહી શકાય. એટલે એનો આન્સર રીતે આપી શકાય આપણાથી શું તો કે બાહ્ય, કારણ કે બાહ્ય દબાણ હેઠળ કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીને Mn3+ નું Mn+4 માં ઓક્સિડેશન કરી શકાતું નથી. ચલો પોઈન્ટ નંબર 3, સૂકા કોષમાં શા માટે ઝીંક ક્લોરાઇડ લેવામાં આવે છે? તમે જો આપણે આટલું ભણ્યા પણ કોઈ પણ જગ્યાએ આપણે ઝીંક ક્લોરાઇડનો ઉપયોગ કર્યો જ નથી. તો ઝીંક ક્લોરાઇડનું ઇમ્પોર્ટન્સ શું છે સૂકા કોષની અંદર? ના લે તો ના ચાલે, તો કે ના ચાલે. શા માટે? તો તમે અહીંયા જુઓ, અહીંયા પ્રક્રિયા દરમિયાન એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. એમોનિયા ગેસ છે, વાયુ છે. જેમ જેમ સૂકા કોષમાં એમોનિયા વાયુ ઉત્પન્ન થતો જાય તો શું થાય? ધીમે ધીમે તો કે એમોનિયા વાયુનું પ્રમાણ વધવાને કારણે તો કે સૂકો કોષ એક્સપ્લોઝ થઈ શકે છે, ફાટી શકે છે, અકસ્માત થવાની સંભાવના રહે છે. તો જો ઉત્પન્ન થતા એમોનિયાને
કોઈ એક પ્રક્રિયાની મદદથી જો એને દ્રાવ્ય કરી નાખવામાં આવે તો કે અકસ્માત થવાની શક્યતા ઘટી જાય. તો અહીંયા શું કહે છે તો કે સૂકા કોષમાં ઉત્પન્ન થતા એમોનિયા વાયુને દ્રાવ્ય અવસ્થામાં ફેરવવા ઉપયોગી છે. હું પ્રક્રિયા આ બાજુ લખું છું જગ્યાના અભાવે. કઈ પ્રક્રિયા થાય તો કે અહીંયા એમોનિયા ઉત્પન્ન થયો, આ ઝિંક ક્લોરાઇડ વત્તા એમોનિયા ગેસ. આ ઝિંક ક્લોરાઇડ એક્વિયસ સ્ટેજમાં છે, લુગદી છે, એટલે કે પ્રવાહી એ જલીય દ્રાવણ અવસ્થામાં છે, એક્વિયસ અવસ્થામાં છે. તો શું થાય તો કે આ ઝિંક એમોનિયા વાયુના 4 અણુને ટ્રેપ કરી દે આ રીતે. અને એને કારણે કેવું થઈ જાય, દ્રાવ્ય થઈ જાય. આથી એમોનિયા વાયુને કારણે થતું એક્સપ્લોઝન અટકાવી શકાય છે. Dry cells. A dry cell is a modification of wet Leclanche cell. Dry cell batteries are different from wet cell because their electrolytes are contained in a low moisture paste. A dry cell consists of a zinc container whose base acts as the negative electrode or anode. The carbon rod placed at the center with a brass cap acts as the positive electrode or cathode. This is surrounded by a mixture of manganese dioxide and charcoal in a muslin bag. The electrolyte used is a moist paste of ammonium chloride. The outer body, excluding the base of the zinc container, is insulated with cardboard to prevent graphite rod from coming in contact with zinc container. Working of a dry cell. When the dry cell is connected in a circuit comprising a bulb, current flows in the circuit due to the chemical reaction that takes place in the cell. This makes the bulb glow. The electrode in the dry cell battery has 2 terminals, one that is positive and one that is negative. When a bulb is connected to the battery's terminals, a chemical reaction occurs between the electrode and the paste that produces roughly 1.5 volts of electricity. The electricity produced is conducted out of the battery with the help of an external circuit.